વડોદરામાં બરોડા ડેરીની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું છે। ડેસર ઝોન 6ના ઉમેદવાર કુલદીપસિંહ રાહુલજીએ ધારાસભ્ય પર મોટો આરોપ લગાવ્યો છે। ધારાસભ્ય કેતન ઇનામદાર ખોટી રીતે કનડગત કરતા હોવાનો આક્ષેપ કર્યો। ધારાસભ્ય પર તેમના બંને ભાઈઓની બદલી કરાવી દીધી હોવાનો પણ આક્ષેપ કર્યો। ધારાસભ્યને ખેલદિલીથી ચૂંટણી લડવા પડકાર ફેંક્યો છે। રજિસ્ટ્રાર દ્વારા આપવામાં આવેલી નોટિસ પર સવાલ ઉઠાવ્યા છે। ધારાસભ્યના કહેવાથી સરકારી મશીનરીનો દુરુપયોગ થતો હોવાનો પણ આક્ષેપ કર્યો છે। મારા પેટ્રોલ પંપ પર ધારાસભ્યના કહેવાથી ડ્રોન કેમેરા ઉડાડી નિગરાની રાખતા હોવાનો પણ આરોપ લગાવ્યો। ડેસર ઝોન 6માં કુલદીપસિંહ રાહુલજી સામે ભાજપના સુરપાલસિંહ ઉમેદવાર છે। 13 તારીખ એક દિવસ 13 તારીખે બપોરે નોટિસ સાંજે જપ્તીની પાછી મામલતદાર 13 તારીખનો ઓર્ડર છે કે તમને કલમ 81 હેઠળ મંત્રીને કેમ દૂર નહીં કરવા અને ફરી બીજી એક નોટિસ આજે આપી છે કે કલમ 81 હેઠળ તમે દૂધ મંડીને વ્યવસ્થાપક કમિટીને દૂર કેમ ના કરી, કેમ વહીવટદાર નહીં લાવો, એની નોટિસ આજે મને વોટ્સઅપ દ્વારા મને મળી છે અને 25/3/2026ના રોજ મને 3 કલાકે જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસમાં જવાબ માટે બોલાયા છો અને હું 3 વાગે જવાબ માટે જાઉં। એટલે તમે જોઈ શકો છો કે 10 તારીખથી 13 તારીખ સુધીમાં